જય માતાજી, જય દ્વારકાધીશ. વાહ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં ફરીથી તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો હાલ અત્યારે અમે આવી ગયા છીએ સૌરાષ્ટ્રનું કાશ્મીર ગણાતો એવા મહુવાના આંગણે, જ્યાં આવનારી તારીખ 6 એપ્રિલના રોજ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા નીકળવાની છે. તો તેની તૈયારી ત્યારે મહુવાના આંગણે ફૂલ જોરશોરથી ચાલી રહી છે. તો સંપૂર્ણ આ વિડીયોની અંદર સંપૂર્ણ તૈયારી તમને બતાવશું કેવી રીતે તૈયારી ચાલી રહી છે. તો મિત્રો, આ વિડીયોમાં ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા જ્યાંથી નીકળવાની છે અને જ્યાં સંપન્ન થવાની છે ત્યાં વિડીયોમાં હું સંપૂર્ણ માહિતી આપી, અને જ્યાં આ શોભાયાત્રા ચાલવાની છે તે રસ્તે કઈ રીતની તૈયારી છે તે પણ હું તમને આ સંપૂર્ણ વિડીયોના માધ્યમથી આ બધું જ બતાવી. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, અને જો આ ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. જય શ્રી રામ. મહુવા રામ જન્મ ઉત્સવ સમિતિ દ્વારા મહુવાની અંદર રામના જન્મની ઉજવણી જ્યારે થઈ રહી હોય ત્યારે મહુવાને ભવ્યથી ભવ્ય શણગારવાની તૈયારી પૂરજોશમાં મહુવા શ્રી રામ સમિતિ કરી રહી છે. તેના ભાગરૂપે મહુવા ગાંધીબાગની મધ્યે એક ભગવાન શ્રી રામાયણનું ચરિત્ર આખું અહીંયા પ્રદર્શન તરીકે રાખ્યું છે. તો સાંજે 6 થી 10 વાગ્યા સુધી ત્યાં લાઇટિંગ ડેકોરેશનથી તમે તમારા બાળકો, તમારા પરિવાર સાથે આપ સૌ આવો અને આ ખૂબ સરસ આયોજન છે એનો લાહવો લ્યો. ત્યારબાદ જ્યારે રામનવમી છે એ દિવસે 6 તારીખ અને રવિવાર 4 વાગે જ્યારે મહુવાના રાજમાર્ગો ઉપર ભવ્યથી ભવ્ય શોભાયાત્રા નીકળવાની હોય તો અમારું સમસ્ત હિન્દુ સમાજને ભાવભર્યું આમંત્રણ છે કે આપણા હિન્દુ સમાજનો આ ઈષ્ટદેવ એવા રામચંદ્ર ભગવાનનું જન્મ ઉત્સવની જ્યારે શોભાયાત્રા હોય ત્યારે આપણે સૌ એકમેક થઈ અને ભવ્યથી ભવ્ય રેલી અને શોભાયાત્રા કરીએ એવી મારી સૌને આહવાન છે, મારે સૌને વિનંતી છે. ત્યારબાદ જ્યારે 4 વાગે શોભાયાત્રા શરૂ થાય અને 7 વાગે અહીંયા ગાંધીબાગ ખાતે આવી જાય ત્યારબાદ અહીંયા એક ભવ્ય આરતીનું આયોજન રાખેલું છે. આ આરતીમાં મહુવાના ઉદ્યોગપતિ અગ્રણીઓ તેમજ આ શ્રી રામ જન્મ ઉત્સવ સમિતિને જેણે સહયોગરૂપી થયા છે એવા દાતાશ્રીઓ તેમજ મહુવાના ડેપ્યુટી કલેક્ટર સાહેબ, પીઆઈ સાહેબ તેમજ આપણા ડીવાયએસપી સાહેબ અને માન્ય ધારાસભ્યશ્રી અને તેમજ અન્ય અગ્રણીઓ અહીંયા મહુવામાં પધારવાના હોય અને બહોળી સંખ્યામાં જ્યારે લોકો અહીં શિવાજી ચોક ખાતે આરતી કરવાના હોય તો આપણે સૌ આ આરતીનો લાભ લઈએ અને હિન્દુ જાગૃતિ માટે એક અભિયાન છે એ અભિયાનને પાર પાડીએ એવી મારી સૌને વિનંતી. જય શ્રી રામ. શોભાયાત્રા દરમિયાન નાગપુરથી તિવારીજી અહીંયા આપણને હનુમાનજીનો એક વિકરાળ સ્વરૂપ લઈ અને આખી શોભાયાત્રાનું એક તમને આકર્ષણ જોવાનું કેન્દ્ર મળી રહે એ આવવાના છે. તો એ પણ આપણે સૌને એનો લાભ લેવા વિનંતી. એ નાગપુરથી આવી રહ્યા છે અને શોભાયાત્રા દરમિયાન આપણી સૌની વચ્ચે એ હનુમાનજીનો વેશ કરી અને આપણને સૌને મગ્ન મનોત કરશે. મિત્રો, આવનારી તારીખ 6 એપ્રિલના રોજ ભગવાન શ્રી રામની જન્મ જયંતિ નિમિત્તે અખંડ રામધૂન મંદિર મહુવાથી સાંજના 4 વાગે મહુવાના રાજમાર્ગો ઉપર જ્યાં ભવ્ય રેલી નીકળવાની છે તો તેનો પ્રારંભ આ અખંડ રામધૂન મંદિરથી થવાનો છે.
શરણમાં ફૂલ રાખવામાં આવી રહ્યા છે.